શુભ સવાર, રામ રામ સીતારામ. સવારમાં અમે કમ્પ્લીટ તૈયાર થઈને ભાઈબંધ મિત્રો જોડે જઈએ છીએ. ક્યાં જવાનું છે આપણે? કૈલાસ ટેકરી. 12 જ્યોતિર્લિંગના દર્શને. એ ક્યાં આવ્યું આપણે? દુધાળા નાની માળ. તમે પણ એકવાર દર્શન કરવા આવો, મુલાકાત અવશ્ય લ્યો. ચાલો ત્યાં જઈને તમને બતાવું, 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. એ માટે ચાલો રાખો વિડીયોને આગળ જોતા રહેજો. ચાલો મળીએ. નાની માળ જતા હતા, વચ્ચે આવી ગયું દુધેશ્વર મહાદેવનું મંદિર, એટલે ત્યાં કરી લીધા અમે દર્શન. ગણપત દાદાના દર્શન કરીને પછી શ્રી હનુમાન દાદાના દર્શન કરી આગળ વધીએ. ત્યારબાદ 12 જ્યોતિર્લિંગના દર્શન ધીરે ધીરે આગળ વધીએ છીએ. રિનોવેશન ચાલુ. જય સોમનાથ મહાદેવ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. ત્યારબાદ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરીને આગળ વધીએ આપણે. જય ભોળાનાથ. હર મહાદેવ. મહાકાલ જ્યોતિર્લિંગ. જય ભોળાનાથ. મહાદેવ. ઓમકારેશ્વર મહાદેવ. મધ્યપ્રદેશ. ચતુર્થ જ્યોતિર્લિંગ. જય ભોળાનાથ મહાદેવ. હર હર શંભો. જય વેદનાથ મહાદેવ. શનીશ્વર મહાદેવ. જય ભોળાનાથ. ત્યારબાદ રામેશ્વર જ્યોતિર્લિંગ. મહાદેવ. નાગેશ્વર મહાદેવ, જે દ્વારકા વનમાં આવેલ છે. જય મહાદેવ. આ છે વિજયગીરી બાપુનો આશ્રમ. ખૂબ જ સૌંદર્યભર્યું વાતાવરણ છે. અત્યારે ધીરે ધીરે વરસાદ ચાલુ છે. હવે 4 જ્યોતિર્લિંગના દર્શન કરવાના બાકી છે, જે અહીં તમને દેખાય છે બધાને. અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર, જે આપણે લાસ્ટમાં દર્શન કરીએ. જય ભોળાનાથ. કાશી વિશ્વનાથ શંભો. કાશી વિશ્વનાથ મહાદેવ. ત્યારબાદ આવી ગયા ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, જે નાસિક બાજુ ત્રંબકેશ્વર આવેલું છે, ત્યાં સ્થિતિમાન છે. જય ભોળાનાથ. દુધમેશ્વર મહાદેવ. ત્યારબાદ અંતિમ જ્યોતિર્લિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગ, એમના દર્શન કરી હાલ વિશ્વેશ્વર મહાદેવ શ્રી ક્ષેત્ર નાની માળ, જેની સ્થાપના થવા જઈ રહી છે. હવે ત્યારબાદ દર્શન કરીએ શ્રી ખોડિયારમાંના. જય ખોડિયારમાં. જય મારી માં. લાજ રાખજે, ચડતી કળા રાખજે, 4 હાથનો સાયો રાખજે માળી. જય ખોડિયારમાં. જય હો. જય ખોડિયાર. ખોટાની ખોડિયારની હો બા. જય હો. આ છે આપણે શ્રી સંત શ્રી વિજયગીરી બાપુનો ધૂણો. જય વિજયગીરી બાપુ. કૈલાસ ધામ નાની માળ. ખૂબ જ સરસ આ ધૂણો. જ્યારથી વિજય બાપુ હતા ત્યારથી આ ધૂણો સ્થાપેલ છે. આજે પણ તેનું એટલું જ મહત્તમ છે. જય વિજયગીરી બાપુ. દુધેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે આપણે જવાનું છે દુધેશ્વર. ક્યાં આપણે દર્શન કર્યા? નાની માળ. 12 જ્યોતિર્લિંગના દર્શન. 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા. હવે અમે જઈએ છીએ દુધેશ્વર મહાદેવ. ત્યાં પ્રસાદી લેવાની છે ને? આપણે ત્યાં પ્રસાદીનો પ્રોગ્રામ ત્યાં ગોઠવેલો છે. હવે 2 શબ્દ વિપુલભાઈ તમે કંઈક જણાવો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શંભો. કાશી વિશ્વનાથ. જય હો. પહોંચી ગયા છીએ દુધેશ્વર મહાદેવ મંદિરે. કાકા પ્રસાદી લઈ લઈએ, પછી આગળ વધીએ. જય ભોળાનાથ. હાલો ભાઈ, દુધેશ્વર મહાદેવ પ્રસાદી લઈને અમે થઈ ગયા છે રિટર્ન. સાથે અમારે દિનેશભાઈ આગળ
રાજુભાઈ મેર રાજુભાઈ મેર, કાકા અમારા કાકા છે, મેહુલ પટેલ છે, એ બધા આગળ જાય છે, એમ બધા પાછળ. ને અમારો જાળી હસ્તગીરીનો લોગો જય હો માં મેલડી હો બાપ. અમારા કુટુંબનો લોગો છે આ જય હો માં મેલડી. હવે એકવાર ઝૂમ કરીને દેખાય. હા દેખાણું હા દેખાણું. ભાઈ બહુ પછી આ યુટ્યુબમાં ચડાવવાનું પાછું, તમે જેમ ફામ ન બોલતા. આપણે એમ જ મોજ આવે. મ્યુઝિક મત દો. એટલું બધું એડિટિંગ ન ફાવતું પાછું આપણને, શીખતા વાર લાગશે. રહેલા અમારા રાણે આચગીરી ડુંગરનો નજારો હો ભાઈ, ફૂલ અદ્ભુત નજારો, રમણીય નજારો છે, જોવા લાયક. આવો આજે ફૂલ મેરામણ ઉમટ્યું છે, ફૂલ ટ્રાફિક છે, હોળે કળાએ ખીલી ગયો છે આજે અમારે હસ્તગીરી.